વડોદરામાં ઈડબ્લ્યુએસ મકાનના નામે હોબાળો, ગરીબોના સપનાઓ સામે રમખાણ. વડોદરા શહેરમાં ફરીવાર ગરીબોની આશાઓ પર પાણી ફેરવાયું હોય તેવી ઘટના સામે આવી છે. આજે ખિસકોલી સર્કલ નજીક આવેલ પ્લોટ નંબર 585 કલાલી વિસ્તારમાં ઈડબ્લ્યુએસ મકાનોને લઈને ભારે હોબાળો થયો. 2022માં ગરીબ વર્ગના લોકો દ્વારા મકાન મેળવવા કોર્પોરેશનની ઈડબ્લ્યુએસ સ્કીમ હેઠળ ફોર્મ ભરવામાં આવ્યા હતા. લોકોને વિશ્વાસ હતો કે હવે તેમને જલ્દી પોતાનું મકાન મળશે, પરંતુ 4 વર્ષ બાદ એટલે કે 2025માં કોર્પોરેશન દ્વારા હઠાત ડ્રો જાહેર કરવામાં આવ્યા. પરંતુ અહીં સૌથી મોટો ખેલ તો તે હતો કે જે મકાનો ડ્રો થયો એ મકાનો હજી સુધી બનેલા જ નથી. આથી લોકોને એવું લાગ્યું કે જાણે કોર્પોરેશન દ્વારા ગરીબોની મજાક ઉડાવવામાં આવી હોય. સ્થળ પર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લાભાર્થીઓએ ખુલ્લેઆમ પ્રશ્ન કર્યો કે મકાન જ નથી તો ડ્રો શા માટે? આ સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ આજે કલાલી પહોંચ્યા હતા અને લાભાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે કોર્પોરેશન ગરીબોની સાથે છેતરપિંડી કરી રહ્યું છે અને તરત મકાન આપવાની પ્રક્રિયા સ્પષ્ટ કરવી જોઈએ. હવે સૌની નજર કોર્પોરેશન પર છે કે ગરીબોને તેમના હકના મકાન મળવા માટે હજી કેટલો સમય રાહ જોવી પડશે. ઈડબ્લ્યુએસના મકાનોનો જે ડ્રો થયો, આ કોર્પોરેશનનું અનગઢ વહીવટના કારણે ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે. આવું એટલા માટે કહેવું પડે છે કે અહીંયા કલાલીમાં જે આવાસ ઈડબ્લ્યુએસના મકાનોનો હમણાં જે દીનદયાલ ઉપાધ્યાય ખાતે જે ડ્રો થયો, એમાં કલાલીના 1900 મકાન છે. તમે જુઓ કે 3 વર્ષ પહેલાં એટલે કે 2022માં આ લોકોએ 20,000 રૂપિયા ભર્યા હતા. આજે પણ મકાન તૈયાર નથી અને મકાન તૈયાર થયા પહેલાં તો ડ્રો કરી નાખ્યો. એટલે તમે જે ગરીબોને સપનાનું મકાન આપવાની જગ્યાએ તમે ગરીબોની મજાક ઉડાવવા માગો છો. આ ભ્રષ્ટ તંત્ર, કોર્પોરેશનના જે અધિકારીઓ, ઈડબ્લ્યુએસ વિભાગના જે અધિકારી છે, સૌથી પહેલાં એમની બદલી કરો, એ જગ્યા પરથી એમને હટાવો. કારણ કે એમને જ ગરીબોને ધક્કા ખવડાયા છે. જે પશ્ચિમ વિસ્તારમાં રહે છે એનો ડ્રો પૂર્વ વિસ્તારમાં કર્યો. કેમ? તો કે ભાઈ 4 નેતાઓ એમના જે મેયરથી માંડીને જે આગેવાનો હતા એમના ફોટો સેશન થઈ જાય એટલે તમે 500થી 700 લોકોને તમે તઈ બોલાયા. ખરેખર તો એ 4 નેતાઓ જ્યારે ડ્રો હતો ત્યારે બધા આવ્યા નહીં અને ડ્રો કેન્સલ કરવો પડ્યો. એટલે ગરીબોને હેરાનગતિ કરી રહ્યા છે, ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે. અને અમે કોંગ્રેસ પાર્ટી આ ગરીબોની જોડે છે અને અમે આ લોકો માટે આંદોલન પણ કરીશું. ડ્રોમાં તો નંબર લાગ્યો, રાવપુરા પૈસા પેમેન્ટ ભરવા બી ગયો મેં. તો કે પહેલાં તમે મકાન જોઈ આવો, તૈયાર થયું છે કે નહીં, પછી પૈસા ભરો. જે ડ્રોનું હતું ત્યારે તમે કેટલા પૈસા ભર્યા હતા પહેલાં 20,200 ભર્યા. એ 4/11/22. હા, 4/11/22. 3 વર્ષ. 3 વર્ષ પછી ડ્રો થયો તો મકાન મળ્યું ખરું, પણ હજુ તો તૈયાર છે નહીં. પછી કેટલા વર્ષ લાગે? હજુ 3 થી 4 વર્ષે હાથમાં આવ્યું તો સાચું છે. ત્યાં સુધી તો અમારે ભાડા જ ભરવાનું. હાલ કેવી રીતે રહો છો? અત્યારે ભાડે રહીએ, 3500 રૂપિયા ભાડું ભરું છું. શું નામ છે આપનું? વિજયભાઈ પટેલ.